નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચાય પે ચર્ચામાં આપનું સ્વાગત છે. જનનના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ. આપ સમજી જ ગયા હશો કયા વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ, કયા વિષય ઉપર આજે વાતો કરવાના છીએ. હા, તમે સાચું જ સમજ્યા છો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. મારી સાથે સ્ટુડિયોમાં ગુજરાતના, ગુજરાતી લોક સંગીતના, ગુજરાતી ફિલ્મ સંગીતના સુપ્રસિદ્ધ સંગીત નિર્દેશક, સંગીતકાર અને જેણે લતા મંગેશકરજી પાસે ગુજરાતી પ્રભાતિયું ગવડાવ્યું છે એવો શ્રેય જેને ફાળે જાય છે એવા શ્રી પંકજભાઈ ભટ્ટ. અને હા, વધુ એક પરિચય, ગુજરાત સંગીત નાટક એકેડેમીના ચેરમેન એવા પંકજભાઈ ભટ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. પંકજભાઈ, મેઘાણીભાઈ વિશેની વાતો કરવા માટે આજે આપણે મળ્યા છીએ. અમે આપને ખાસ આજે ઇન્વાઇટ કર્યા છે. તો સંગીત નાટક એકેડેમીના ચેરમેન થયા તમે, ત્યારથી લઈને આજ સુધી સંગીત નાટક એકેડેમીએ કયા કયા પ્રકારના મેઘાણીભાઈને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમો કર્યા છે? જી, બરાબર છે. રાષ્ટ્રીય શાયર મેઘાણીજી માટે તો જેટલું ન કરીએ એટલું ઓછું છે, પણ સરકાર તરફથી અને મેઘાણી સ્મૃતિ સંસ્થાન બંનેના સહયોગથી 3 વર્ષથી આ જે મેં પદ સંભાળ્યું છે. અને એની પહેલાં પણ જ્યારે એકેડેમીનો કાર્યકાળ ચાલુ હતો, શરૂ થયો, ત્યારથી મેઘાણીજીના દરેક પ્રસંગ, જેવી રીતે 28મી ઓગસ્ટ જન્મદિવસ છે એમનો, એવી જ રીતે 30 જાન્યુઆરી શહીદ દિન શૌર્ય ગીતોનો છે, એવી જ રીતે 9મી માર્ચ પુણ્યતિથિ બોટાદ ઉજવીએ છીએ. અને નવરાત્રિ દરમિયાન રઢિયાળી રાત એમના જે ગરબા, કારણ કે મેઘાણીજીના એકેય ગરબા એવા નથી, ગરબા અને લોકગીતો, કે જે હું તો 30 વર્ષથી આ દાંડિયા રાસનો મને ઇન્ટરેસ્ટ ખરો, એટલે હું ઓર્કેસ્ટ્રા અને સોંગ્સ ઘણા કમ્પોઝ પણ કરેલા છે એવી રીતે. પણ મેઘાણીજીના રચિત અને સંપાદિત ગીતો દાંડિયામાં 80% ગવાય છે અત્યારે, હજી પણ. મનમોડ મરીને તો રાખ્યું, પણ એમના જે લોકગીતો છે એમણે કર્યા છે, એની અંદર આપણે શૌર્ય ગીતો પણ એટલા એવી રીતે એમણે રચિત કર્યા છે. એ બધા ગીતો અત્યારે ગરબા અને ડાયરામાં, મેઘાણીજીના ગીત ન હોય તો એ શૂન્ય, તમે સમજી લો. કારણ કે એમનું જે સાહિત્ય છે ને એ આપણા કુટુંબ બેસી અને માણી શકે અને રમી શકે. મેઘાણીજીનું એક હું નાનપણથી સમજતો આવ્યો છું ત્યાં સુધી મને એવું છે કે મેઘાણીજીનો આખો એક ઓલો છે. હવે અમે એકેડેમી તરફથી આ જેટલા એમના જન્મસ્થાન, જન્મ દિવસોના કાર્યક્રમો, આપણી રીતે બોટાદ, ચોટીલા, પછી એવી જ રીતે નવરાત્રિ દરમિયાન રઢિયાળી રાત, અને કોલેજના ફંક્શનોમાં, કોલેજમાં થોડું મેઘાણી સાહિત્યનું વર્ચસ્વ રહે. વર્ચસ્વ એટલે મીન્સ કે એમની છોકરાઓ, યંગસ્ટરોને સમજણ થાય એ માટે અભિષેકભાઈ રાઠોડ છે, એમના મેઘાણીજીના પૌત્ર છે પિનાકીભાઈ, અવારનવાર કાર્યક્રમો યોજે છે, એમાં અમે લોકો સહયોગ કરીએ છીએ. અને એવી જ રીતે નિલેશભાઈ, આપે પણ ખૂબ જ કાર્યક્રમો કર્યા છે. કારણ કે એમાં કોઈ કલાકારોએ પૈસાનું નથી જોયું ખાસ તો, પણ અમારી પાસે જે કાંઈ બજેટ હોય એ પ્રમાણે સારામાં સારા આયોજનો કરેલા છે. મેઘાણીજીની કથા પણ એ કાળ દરમિયાન અમે યોજેલી હતી. શાંતિભાઈ રાણીગા સારા કથાકાર છે, એમણે મેઘાણીજીની કથા શરૂ કરેલી. એટલે અવારનવાર સરકાર અમને સ્મૃતિ, એમનું જે મેઘાણીજીનું જે પિનાકીભાઈ સંભાળે છે સ્મૃતિ સંસ્થાન, એનો જ્યારે અમને મેસેજ આવે એટલે અમે લોકો તો બહુ હોશથી અમને એમ થાય કે ના, મેઘાણીજીનું ચાલો આપણે એક સારું આયોજન કરવાનું આપણા હાથે આવ્યું. એટલે એનું પ્રોગ્રામ કરવાનો અમને એમ થાય કે ના, અમે છીએ ત્યાં સુધી આપણે આ કાર્યક્રમો આવી રીતે ચાલુ રહે અને એમનું સંભાળનું ચાલુ રહે. બસ એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. બહુ સરસ. પંકજભાઈ, અત્યારે મેઘાણીભાઈની 125મી જન્મજયંતિ ઉજવણી ચાલી રહી છે. 125મું વર્ષ એમનું જન્મજયંતિ છે. તો રાજ્ય સરકારે કંઈક આયોજન કર્યું છે અને એમાં એકેડેમીની, એટલે તમારી અને તમારી સંસ્થાની મોટી ભૂમિકા છે. તો એ મેઘાણી જયંતિ, 125મી જયંતિને કેન્દ્રમાં રાખીને કયા કયા પ્રકારના કાર્યક્રમો આપણે એકેડેમીએ વિચાર્યા છે? ભલે એ વાત જુદી છે કે કોરોનાને કારણે અત્યારે આપણે એને અમલમાં નથી મૂકી શક્યા, પણ એનું આખું આયોજન શું છે? આયોજનમાં આપણે માનનીય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરી છે સરકારે.
અને એ કમિટીની અંદર અમારો એકેડેમીનું પણ એક પાર્ટ છે. મેમ્બરોમાં પણ આપણા સારા સારા કલાકારો, સારા સારા દિગ્ગજો એવા મેમ્બર છે. અને એમના એ કમિટીના હેઠળ આપણે એમના 125મી વર્ષની જન્મ જયંતિની ઉજવણી ઉપર આપણે કેવા આયોજનો કરી શકીએ. અનફોર્ચ્યુનેટલી કોરોના કાળમાં આપણે છેલ્લા 4 મહિનાનો બ્રેક આવી ગયો. એ પહેલાં 1 મહિના પહેલાં અમે કમિટીનું પ્લાનિંગ કરેલું, પણ એવું નક્કી કરેલું છે કે મેઘાણીજીના ઓનલાઈન કાર્યક્રમો આ બધા ચાલુ જ રાખવાના. ભલે આપણે ઓડિયન્સ નથી રાખી શકતા, પણ ઓનલાઈન કાર્યક્રમો ચાલુ રાખી. અને એક કાર્યક્રમ અમે વચ્ચે કોરોનાની શરૂઆતમાં, હજી કોરોના એટલો બધો ડેવલપ નહોતો થયો, સેકન્ડ લેર, એ પહેલાં પણ આપણે ચોટીલામાં આપ પણ હતા, મેં અભિષેકભાઈ હતા, પિનકભાઈ પટેલ, એ કાર્યક્રમ એવો સરસ કરેલો. અને 165 દેશમાં એનું એ પણ આપણે એકેડેમી તરફથી આયોજન કર્યું હતું. હવે આપણી જે ગ્રુપની રચના કરી છે કમિટીની, તો ભૂપેન્દ્રસિંહે એમ કહ્યું છે કે એક તો આપણો જે કસુમીનો રંગ સોંગ છે, ગીત મેઘાણીજીનું રચિત, અને એ આપણે રાષ્ટ્રીય ગીત ગુજરાતનું કહી શકાય. એ તરીકે એની આપણી પ્રસિદ્ધિ એ ગીતને આપણે જોઈ રહ્યા છીએ. એ ગીતને અમે અત્યારે બસ છેલ્લા તબક્કા ઉપર છે. એ સોંગને આખું મ્યુઝિક કરી અને એમાં બધે જ ગાયકો આપણે ગુજરાતના પોપ્યુલર એટલે કે નામાંકિત ગાયક કલાકારો, જેમથી ભીખુદાનભાઈ ગઢવી, અભિષેકભાઈ રાઠોડ, પછી બિહારીભાઈ હેમુ ગઢવી, કીર્તિદાન ગઢવી, પછી ઓસમાણ મીર, હેમંત ચૌહાણ, કિંજલબેન દવે, લલિતાબેન ઘોડાદરા, નિલેશભાઈ આપે પણ બહુ સરસ ગાયું છે એમાં. અને એવી જ રીતે લગભગ અમે 20 કલાકારોનો એક સમન્વય કરી અને એક ગીતને અમે એક ગુજરાતના એક મુખ્ય ગીત તરીકે બધાની સમક્ષ રજૂ કરી શકીએ એવી રીતે અમે તૈયારી કરી અને ઓડિયો વિઝ્યુઅલ તૈયાર કરેલું છે. એમાં મેઘાણીજીની જેટલી જગ્યાઓ છે, એમને પોતાનું જન્મસ્થાન, પછી જેલનો જે જગ્યા છે, ધંધુકાવાળી જગ્યા છે, બોટાદની જગ્યાએ બધુંનું પિક્ચરાઇઝ કરી અને આખું એવું રીતે સમન્વય કરી છે કે એ સરસ રીતે એમનો આ ગીતની જે એની ડેપ્થ છે એ વિઝ્યુઅલ દેખાય આપણા બધાને. એટલે એ માટે અમે પ્રયત્નો કરીએ છીએ. લગભગ 15 દિવસની અંદર ગીત તૈયાર થઈ ગયું છે, પણ હવે કોરોનાના કારણે થઈને અમે સ્મૃતિ સંસ્થાન પિનકીભાઈને પૂછશું કે આપણે ક્યારે રિલીઝ કરવું છે. તો સીએમ સાહેબની સંમતિથી સીએમ સાહેબ હસ્તક આપણે એનું ઓપનિંગ કરવાનું છે. એટલે એ એક આયોજન છે. બીજું એટલે ખાસ તો મિલે સુર મેરા તુમ્હારાનો જે કન્સેપ્ટ હતો, મને લાગે છે કે કસુમીના રંગ માટે એ કન્સેપ્ટ હવે આપ લાવી રહ્યા છો. અચ્છા, એના સિવાયના બીજા ભવિષ્યના આયોજનમાં એવું છે કે આપણે એક ટેલેન્ટ હન્ટ મેઘાણીજીના ગીતોની, તો દરેક કોલેજોમાં, યુનિવર્સિટીમાં આપણે કહીને દરેક કોલેજોના વિદ્યાર્થીઓ વચ્ચે આપણે સ્પર્ધા કરીએ. એવી જ રીતે મેઘાણીજીની રચિત ઘણા નાટકો એકાંકી છે, તો એની પણ થોડું આપણે ટાઈમિંગનો પેલું રહે છે, પણ એના કરતાં એવું પ્લાનિંગ કરશું તજજ્ઞોની સલાહ લઈને કે એ આયોજનો સરસ રીતે તબક્કાવાર સરસ રીતે એપ્લાય કરી શકીએ અને એમાં મેક્સિમમ કલાકારો ને અમે આવરી લઈએ એવું પ્લાનિંગ કર્યું છે. એ ઉપરાંત લોકગીતો અને એમના ભજનો એ તો છે જ, ભજનો પણ મેઘાણીજીનું સંપાદન એટલું બધું સરસ છે, પોતે પણ એટલા બધા સરસ રીતે આપેલા છે. મારું લતાજીનું જે વૈષ્ણવજન છે એવી રીતે એમનો જે મેઘાણીજી પણ જે પ્રભાતિયા એવા સંપાદિત કરેલા એનું જ મેં અનુકરણ કરીને લતાજી પાસે મેં ગભરાયું છે વૈષ્ણવજન, પ્રભાતિયાને ઢાળ ઉપર છે. અને મેઘાણીજીના લગભગ ગીતો હું ટી સિરીઝમાં મ્યુઝિકના હેડ તરીકે છું 92થી, તો મને પણ યાદ છે કે અનુરાધાજી પૂછતા
કે ભંગરભાઈ આ મેઘાણીજીના આપણે ગીતો મને ગાવા છે. વાહ વાહ. પછી કવિતા કૃષ્ણમૂર્તિ છે, પછી અલકા યાજ્ઞિક છે, ઇવન કુમાર સાનુ અને સોનુ નિગમ. વાહ. હું ટીચરમાં એટલો હતો ત્યારે મને કે ભંગરભાઈ આ બધા તમારા જે દુહાના પ્રકારો આવે છે ઉપર હાઈ પીચના, હાજી. એટલે એમનું જે એ ત્યારની જ પણ, કારણ કે એમનું તો મેઘાણીજીનું તો એટલું બધું એ લોકોને ખબર હતી કે મેઘાણીજીએ સમાધાન કરેલા ગીતો હેમુ ગઢવીથી પ્રચલિત થયા. વાહ. અને એ પછી અત્યારની આપણી પેઢી કરી લે છે. તો હેમુભાઈ પણ જેટલું આયોજન કરેલું એમાં પણ ત્યાંના સિંગરોને એ પણ ખબર હતી. એટલે અવારનવાર પૂછા કરે કે મેઘાણીજીના સારા ગીતો આપો અમને, અને બધાએ ગાયા છે. મારી બધી ઘણા આલ્બમો ટી સિરીઝમાં કરેલા છે, મેં 501 આલ્બમો કરેલા છે. પણ વિઝ્યુઅલી અને ઓડિયોમાં એ લોકોએ ખૂબ જ મેઘાણીજીને, કારણ કે એક કુટુંબ ભાવનાના ગીતો તમને જોવા મળશે. પરે શૃંગાર હશે તો રંગાર રસ હશે, તો પણ શૃંગાર રસમાં પણ તમને કુટુંબિક ભાવના તમને જોવા મળશે. આપણે દિયર ભાભીની વડછોડ કે પત્ની પત્નીની વડછોડ છે, પણ એમાં એ લોકોને એક એવું થાય કે ભાઈ અમે આ ગીતો જોઈએ છીએ, તો આવું અમને અત્યારે જે આપણું જે સંસ્કૃતિ છે એ અમને અત્યારે જોવા મળે છે. એટલે એ લોકો સરસ રીતે એપ્લાય કરેલા છે. પ્લસ અમે એક વિચાર કરીએ છીએ કે વેબ સિરીઝ મેઘાણીજીની કરવી, કારણ કે મેઘાણીજીનું ફિલ્મ બનાવીએ તો ફિલ્મ 2 કલાકમાં સીમિત, મેઘાણીજીની ફિલ્મ બની, કારણ કે એ ટાઈમનો કોઈ મતલબ જ નથી. એટલે એવું વિચાર કરીએ છીએ કે એમને તબક્કાવાર જેટલું સરસ કે અત્યારે પ્લાનિંગ કરી અને એની સ્ક્રિપ્ટ વર્ક અને જો સરસ રીતે અમે અત્યારે શરૂ કર્યું છે, એમાં નિલેશભાઈ આપનો પણ સહયોગ અમારે જોઈએ, કારણ કે આપની પાસે એનું ઘણું જ સાહિત્ય અને ઘણી ડિટેલ છે. એટલે સ્મૃતિ સંસ્થાનને સાથે લઈ સરકારની જે કમિટી છે એ અને સંગીત નાટ્ય એકેડમી બધા ભેગા થઈને એક એવું વિચાર કરીએ કે વેબ સિરીઝ બનાવીને વેબ સિરીઝની અંદર મેઘાણીજીના બધા જ તબક્કાવાર એમના છેલ્લા એમના જે જુદા જુદા પાસાઓ બધા અને એમને જે સ્ટ્રગલ કરી છે નાની, એટલે એમની તો 50 વર્ષની ઉંમર હતી, પણ એ જે એ દરમિયાન કાળ દરમિયાન વધારે ને વધારે આપણે એમને દર્શાવી શકીએ એવું અમે પ્લાન કરી રહ્યા છીએ. પ્લસ દરેક કોલેજોમાં નાના દરેક જિલ્લાઓમાં કાર્યક્રમો, દરેક જિલ્લાના અગ્રણી કલાકારો એને અમે સ્ક્રિપ્ટ આપશું કે ભાઈ મેઘાણીજીના હવે આ યોજનો છે, કારણ કે હવે સમય ઓછો છે પણ વાંધો નથી, હવે 4-5 મહિના ગયા એ પણ આપણે લંબાવી પણ શકીએ, કારણ કે એમની કોઈ એવું નથી. મેઘાણીજીનું જે 125માં વર્ષ આપણે ગણીએ કે આખું વર્ષ દરેક વર્ષ જ ગણાય છે. દરેક વર્ષે મેઘાણીજી જ્યારે ભજન આવે છે, ડાયરા આવે છે, જ્યારે નવરાત્રિ આવે છે, એટલે મેઘાણીજી હાજર જ હોય છે. એટલે એક ઓલું નથી. એટલે એ પણ કરીએ છીએ. પછી આપણે શાંતિભાઈ રાણીંગા દ્વારા કથાઓનું આયોજન, વચ્ચે મને એક વિચાર આવેલો, આપે ખૂબ સહયોગ આપ્યો હતો એમાં, કે શાંતિભાઈનો સહયોગ કરીને મેઘાણીજીની કથા અને એ સાથે મેઘાણીજીના ગીતો. તમે પણ કથા ગીતોના પ્રોગ્રામો કોલેજમાં કરેલા, અને કોલેજના પ્રોગ્રામો 5-5 હજાર 10-10 છોકરાઓ વચ્ચે તમે સક્સેસ કરેલા. એટલે એવું આયોજન પણ કન્ટિન્યુ રહે દરેક જિલ્લામાં, એવું કરીએ છીએ. અને ખાસ તો ઓનલાઈન કાર્યક્રમો અત્યારે શું છે, કોરોનાને કારણે થઈને સરકારની ગાઈડલાઇન પ્રમાણે અમે ચાલીએ છીએ, પણ પિનાકીભાઈનો અવારનવાર મેસેજ કે ભાઈ આવી રીતે હવે એમની જન્મતિથિ આવે છે, એમનો આ આવે છે, દરેક કાર્યક્રમો અમે ઓનલાઈન ચાલુ રાખીએ છીએ, કે કાર્યક્રમ બંધ કરવાના નથી. તો ઓનલાઈન પણ આપણે અલગ અલગ કલાકારોને દર્શાવી શકીએ અને આપણે ગુજરાતની અંદર એને પ્રદર્શિત કરી શકીએ. પંકજભાઈ, મેઘાણીભાઈને લગતા બીજા પ્રશ્ન પૂછું, સરકારી પ્રોગ્રામો વિશે પૂછું, એકેડેમી. એની પહેલાં એક મને લાલચ થાય કે આપે જે ઉલ્લેખ કર્યો ટી સિરીઝવાળો, જે મોટા કલા અનુરાધાજીથી માંડીને કુમાર સાનુ સહિતના, તો તમે આટલા વર્ષથી સંગીત પીરસો છો. ગુજરાતી ફિલ્મોમાં ખૂબ આપ્યું સંગીત, હિન્દી ફિલ્મોમાં આપ્યું, ગુજરાતી કેસેટ અને સીડીના શ્રેષ્ઠ સંગીતના જનક લોકસંગીતના તમે પોતે છો. આટલા વર્ષોથી તમે સ્ટુડિયોમાં આ કામ કર્યું છે. મેઘાણીભાઈના ગીતોમાં જ્યારે તમે સંગીત આપતા હોય, ચાહે લોકગીત હોય, ચાહે ભજન હોય, દુહા છંદ જે પણ હોય, લગ્ન ગીત, તો કયા પ્રકારની એક અનુભૂતિ થતી હોય છે એઝ એ મ્યુઝિશિયન? હજી સંગીતકાર તરીકે હું જોઉં તો હિન્દી ફિલ્મના સંગીતકારો, હું એકોર્ડ કીબોર્ડ પ્લેયર છું, એકોર્ડિયન પ્લેયર. એટલે શંકરજી સાથે પણ મેં સ્ટેજ પ્રોગ્રામ નાની ઉંમરમાં કરેલા, એટલે હિન્દી ફિલ્મનો બહોળો અનુભવ હતો. પણ મેં જે આપણે આઇકોન કહેવાય ને, એ અવિનાશભાઈએ જે આપ્યું છે ગુજરાતીમાં, એટલે એનાથી મને એક પ્રેરણા મળી. બીજું બેઝિકલી હું મ્યુઝિક એરેન્જર પણ ખરો અને કમ્પોઝર પણ ખરો, એટલે મારી પાસે એરેન્જમેન્ટની ટેકનિક હતી, મારી પાસે કીબોર્ડ અને એ બધું ઇન્સ્ટ્રુમેન્ટ પણ એવા બધા હેવી હતા. એટલે અત્યારના સંજોગોમાં હું કામ કરી શકું છું, પણ ત્યારે અવિનાશભાઈ અને ગૌરાંગભાઈ,
ગૌરંગભાઈના ગીતોની પ્રેરણા પણ એવી મળી. એ ત્યાર પછી મહેશ નરેશ, આપણે ગુજરાતીમાં જે ચીલો એમને આપ્યો, અને અનેક સંગીતકારો આપણે બધા, દિલીપ ધોળકિયા પણ સરસ રીતે એમને પ્લે કર્યું. એ દરેક ગીતોમાં આપણી ગુજરાતીની જે ક્ષમતા છે ને બધામાં જોવા મળતી. પોતાની દરેકની સિક્સ સેન્સથી દરેક પોતા કમ્પોઝ જોવા મળતા. એટલે એ પ્રેરણા કરીને પછી જ્યારે ઓડિયોનો સમય આવ્યો ત્યારે સ્ટુડિયોઝની અંદર મને એવું લાગ્યું કે અમુક વખત મ્યુઝિશિયન ન હોય, એટલે પછી મેં કીબોર્ડ્સની અંદર એ પ્રમાણેના આખા ઓર્કેસ્ટ્રલ ટોન બનાવેલા છે. એટલે એ પછી વાયોલિન ઓર્કેસ્ટ્રા ન હોય તો આપણે વાયોલિન માટે શું કરવું, એટલે એવું એરેન્જ કરીને મેં ગુજરાતી મ્યુઝિકની અંદર થોડુંક યંગસ્ટરોને મજા આવે એવું અમે મ્યુઝિક કરવાનો પ્રયત્ન કર્યા છે. મેં લગભગ 7,500 થી 8,000 મ્યુઝિકો, એટલે ઘણા, લગભગ હું એમ માનું છું કે 75,000 ગીતો મારા હોવા જોઈએ. કારણ કે નારાયણ સ્વામીથી માંડી પ્રાણલાલ વ્યાસ, તમે નિરંજનભાઈ, હેમંતભાઈ, તો પછી મારી યારે શરૂઆત થઈને મારું પંખીડા ગીત તમે હેમંતભાઈના અવાજે, એટલે ઘણા કમ્પોઝનો મારા પોપ્યુલર થયા છે. પણ એમાં એમ થાય છે કે હજી કાંઈ જ નથી. કારણ કે આપણે બેઝિકલી જોઈએ તો આપણે જે તજજ્ઞોએ આપેલું છે એને અમે એક ધરોહર આપણી આગળ જાય એ માટે અમે પ્રયત્નો કરીએ છીએ. અને બીજું કે અત્યારના જમાનામાં બહુ મ્યુઝિશિયનો એલાવ નથી, એટલું બધું બજેટ નથી હોતું, તો અમે એવું કરીએ કે સ્ટુડિયોમાંથી જ અમે મ્યુઝિકલી સાઉન્ડ એમને આપીએ, અને ઓર્કેસ્ટ્રેશનનો બેઝ પણ અમે સ્ટુડિયોમાંથી જ આપીએ, કીબોર્ડમાંથી અમે લઈને આપીએ. તો શું છે કે અત્યારના નાના સંગીતકારો, નાના ગાયકો, એને અમે હેલ્પફુલ થઈ શકીએ. અને ટેકનિક આગળ વધી રહી છે, એની સાથે અમારે હારે ચાલવું પડે છે. અને મેં એવું નક્કી કરેલું છે કે દર શનિ ફ્રી હોઉં ત્યારે અત્યારના જેટલા છોકરાઓ યંગ જનરેશન છે એને મેઘાણીજીના ગીતો ગાવા હોય, હેમુ ગઢવીના ગીતો ગાવા હોય, કે નારાયણ સ્વામીના ગીતો ગાવા હોય, કે પ્રાણલાલ વ્યાસના ગીતો ગાવા હોય, તો એ હું મ્યુઝિક એ છોકરાઓ માટે ફ્રી ઓફ કરી દઉં છું. હવે મેં નક્કી કરેલું છે કે શનિ રવિમાં આપણી પછીની ધરોહર છે, આપણી પછીનો જે છે એના માટે વર્ક કરવાનું. કારણ કે ભગવાનની કૃપાથી બધું મળ્યું છે, અને બધા એટલે કે લતા મંગેશકરની ઈચ્છા હતી એ પણ પૂરું થયું. પછી દાદા ફાળકે એવોર્ડ પણ મને લોકસંગીતમાં બેઝથી મળ્યો. હિન્દી ફિલ્મ મેં કરી. પણ એમ જ હતું કે ના, ગુજરાત માટે અત્યારે તો આપણે એવું છે કે કાંઈ કરી નથી શક્યા, પણ જેટલું કરીએ છીએ ને એટલું કરતાં એમ થાય કે ના આપણું કરીએ. અને આ એક મેઘાણીજીનું સાહિત્ય છે ને, એ આપણું ફેમિલી કુટુંબિક સાહિત્ય છે, આપણું સંસ્કૃતિનું સાહિત્ય છે, આપણું સંસ્કૃતિનો વારસો જાળવી શકે એ સાહિત્ય છે. એટલે એ યંગસ્ટરોમાં જેટલું ફેલાય અને એ લોકો જેટલું એપ્લાય કરે, કારણ કે દરેક ગીતમાં છે ને એમનો સંદેશ છે, દરેક ગીતમાં આધ્યાત્મિકતા છે, સંસ્કૃતિ છે, દરેક ગીતની અંદર એમનો મેસેજ છે. એક ગીત તમે જુઓ તો એ મેસેજ સમજીને છોકરાઓ ગાય એટલે એને ખબર પડી જશે કે ના, ભલે મનમોહનમરી થનગાટ બહુ પોપ્યુલર થયું, પણ એની અંદર કસુમીના રંગમાંથી એમના જો સૌરવ ગીતો, મેં એમના ઘણા ગીતો, મેં એને પિનાકીભાઈ અને આપ પણ હતા, અભિષેકભાઈ પણ છે, તો અમે ઘણા ગીતો મેં એમને કરી આપ્યા છે સૌરવ ગીતો. તો એમાં એમ થાય કે ના, અત્યારે હવે એ વર્ષે એ સમયમાં 50 વર્ષ 70 વર્ષ પહેલાં જાગૃતિ કરવા માટે થઈને આનાથી એ ગીતો સાંભળો તમને એમ થાય કે અત્યારે હું ઊભો થઈ જાઉં. પંકજભાઈ, અત્યારે તો છેલ્લા 1.5 વર્ષથી કોરોનાએ આખી દુનિયાને થંભાવી દીધી છે, ત્યારે તમારી સંગીત નાટક એકેડેમી એની પ્રવૃત્તિ હજી ચાલુ જ છે ઓનલાઈન, કે જે રીતે તમે કરતા હો, તો આ 1.5 વર્ષના ગાળામાં સંગીત નાટક એકેડેમીએ કયા પ્રકારના કાર્યક્રમો કર્યા અને કેવી રીતે કર્યા? ઓડિયન્સની તો અત્યારે છૂટ નથી. પહેલો કોરોના કાળ પડી ગયો એ દરમિયાન શું હતું કે માણસો ભેગા ન થાય, આપણી સરકારની ગાઈડલાઈન હતી એ પ્રમાણે અમે લોકો એને એકદમ પરફેક્ટ રીતે ઘણા કલાકારોને એમ પણ થયું કે અમારા ડાયરા બંધ થઈ ગયા છે. પણ પ્રોબ્લેમ એ થયો કે કલાકારો આપણે ગુમાવ્યો પણ ઘણા કોરોનામાં. એ તો હું શ્રદ્ધાંજલિ આપું છું દરેક કલાકારોને કે જે લોકો આમાંથી વિખૂટા પડી અને ભગવાનના ધામમાં ગયા છે. પણ એક તો ખાસ એ છે કે એ ઉપરાંત અમારી પાસે જે ક્ષમતા હતી, જે વિભાગોના કાર્યક્રમો, જેવા કે સાંસ્કૃતિક વારસાની જાળવણી, એમાં નાટકો હતા, તો મેં એમને વર્ચ્યુઅલ નાટકો કરો, એને ઓનલાઈન તમે એનું શૂટિંગ કરીને મોકલાવી આપો. એમાં અમે એવા લગભગ 60 થી 70 નાટકો આપ્યા. એટલે એક નાટકમાં લગભગ 25 થી 30 જણા ટેકનિશિયનો અને કલાકારો એ આવી જાય. એટલે એક નાટકના કારણે થઈને 35 જણાને આપણે સરકારની સહાય મળે, એવી રીતે અમે 60 નાટકો આપ્યા. એવી જ રીતે પ્રતિભાશાળી દિગ્દર્શકો, એમાં જે લોકો, જે ડિરેક્ટર્સ પાસે ટેલેન્ટ છે એ અમે સિલેક્ટ કરીને, એ અમારા વિભાગમાં એક આયોજન છે, એને પણ અમે મેક્સિમમ દિગ્દર્શકોને આવરી લીધા છે અને એ લોકોને કામ આવ્યું છે. એવી જ રીતે જૂની રંગભૂમિ નાટકોનું પુનઃનિર્માણ, કે જે અમારી વિભાગની યોજના છે આર્થિક સહાયની, એમાં અમે મેક્સિમમ 80 થી 90 નાટકો આપ્યા. એમાં પણ જૂની રંગભૂમિમાં પણ એક નાટકમાં 15 થી 20 કલાકારોને અને નાના વર્કર્સને કામ મળી રહે છે. એટલે એ પણ અમે કોરોના પછી આ બીજી લહેર શરૂ થઈ એને પહેલાં 3 મહિના પહેલાં જ અમે શરૂ કરી દીધું, બીજું કાંઈ ના આવે પહેલાં આપણે જેટલું બને એટલું કામ કરીએ કલાકારો માટે. એવી જ રીતે તૂટી બારોટ નાટ્ય નિર્માણ માટે છે ને અમે
એ સહાયમાં અમે દરેક તોરી બારોટ જે કલા જેની પાસે કલા છે જે કુટુંબ બધાને અમે પૈસા વેચી દઈએ છીએ એ અમે લગભગ 150 ફેમિલીને અમે આયોજન કરીને પૈસા આપ્યા. બહુ સરસ. એવી જ રીતે શાસ્ત્રીય સંગીત ઓનલાઈન, પછી કાગબાપુની કાગબાણી ઓનલાઈન, એવી જ રીતે મેઘાણીજીના કાર્યક્રમ ઓનલાઈન, પછી સપ્તક આપણી સંસ્થા છે શાસ્ત્રીય સંગીતની અમદાવાદમાં, મંજુબેને મને ફોન કરેલો, મને કહે અમે આપણે કરીએ, મીધુબેન કરીએ, એટલે એનું પણ અમારી પાસે બજેટ હતું. એ લગભગ અમે સપ્તક અને જૂનાગઢ કોલેજ, પછી ત્યાં વડનગર કોલેજ, અને એવી જ રીતે અમદાવાદ, એવી જ રીતે અલગ અલગ શાસ્ત્રીય કોલેજોને એમાં બધા કલાકારોને ઓનલાઈન અમે સપ્તકમાં કરી અને વધારે કલાકારોને થોડી થોડી સહાય મળે આપણાથી જેટલી સરકારના આયોજન પ્રમાણે એ બધું જ અમે કોરોનાને બીજી લહેર પહેલાંના 15 દિવસ પહેલાં પૂરું કર્યું અને એમ મેક્સિમમ કરીએ છીએ કે જેટલું. એવી જ રીતે જસવંતસિંહ ઠાકોર અને રસિકભાઈ અંધારિયા સ્કોલરશીપ શાસ્ત્રીય સંગીત એ પણ અમે કલાકારોને આપીએ છીએ. અને નવામાં રાવલ જોગી ડાગ ડમરૂના કલાકારોને આર્થિક સહાય એ પણ અમે શરૂ કરી દીધી છે. એટલે નાના કલાકારોને જેટલા આવરી લેવાય. એક છે કે ડાયરા નથી કરી શકતા કારણ કે બિકોઝ ઓફ ગાઈડલાઇન, અને અત્યારે ઘણા કલાકારો કોરોનામાં સપડાઈ ગયા અને કોરોનાને કારણે થઈને આપણે ગુમાવવું પડ્યા છે. તો એ ડાયરાનું હવે ફૂલ કોરોના સાવ નાબૂદ થઈ જશે એટલે પાછા ફૂલ પ્લેન ડાયરાઓ શરૂ થઈ જશે સરકારના પેલા પ્રમાણે. એટલે એ કોઈ બીજું ઓલું નથી. અમે એક લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય શિબિરો પણ કરી. હા, એને જે કલાકારોને લઈ એ લોકો પ્રોટોકોલથી એકદમ ગાઈડલાઇન પ્રમાણે આવવાનું, એ લોકોને શીખે અને પાછા એ લોકો યુનિવર્સિટી જાય એવી રીતે આખું પ્લાનિંગ કરેલું છે. અને એકાંકી નાટ્ય સ્પર્ધા અને ત્રિઅંગી સ્પર્ધા એ પણ અમે વર્ચ્યુઅલ એટલે કે ઓન નાટકવાળાઓને પણ એ સ્પર્ધામાં પેલું રહે એ પણ અમે બધી પૂરી કરી. એટલે એ અમે પહેલાં અને બીજા કોરોનાની જે લહેર આવી એની વચ્ચે અમે આટલું કરી શક્યા. અને હવે ત્યાર પછી સરકારી કાર્યક્રમો બધા બંધ હતા એટલે તાનારીરી કાર્યક્રમ અમે વર્ચ્યુઅલ કરેલો વડનગરમાં. પણ બીજા મોટા આયોજનો હવે આગળ ઉપર છે. પાછું બીજું અમારે ગૌરવ પુરસ્કારના પ્રોગ્રામો પણ બાકી છે. ગૌરવ પુરસ્કારના આયોજનો એટલે અમે સીએમ સાહેબની પરમિશન લઈ અને એ પણ એક મોટા પાયે સરસ રીતે કરી કારણ કે 2 વર્ષના બાકી છે ગૌરવ પુરસ્કારો, એટલે પણ આયોજનો અમે કરીએ છીએ. જી પંકજભાઈ, યુવાધનને મેઘાણી સાહિત્ય સાથે કનેક્ટ કરવા માટે ઘણા બધા પ્રયત્નો થાય છે, પણ એકેડેમી પણ ઘણા પ્રયાસો કરે છે. આગળ ઉપર શું કરવું જોઈએ અથવા તો તમારે મનમાં કોઈ એવો પ્લાન હોય? હું માનું છું કે પહેલાં તો ટેલેન્ટ હન્ટ. હા, બીજું દરેક જિલ્લાના દરેક મોટી મોટી સંસ્થાઓમાં આપણે દરેક ગાયકો એના પોપ્યુલર ગાયકો એની સાથે તકો તમે હોય, અભિષીભાઈ છે, રાધાબેન વ્યાસ છે, અને થોડું આપણને એમની મેઘાણી સ્મૃતિ સંસ્થાનો સપોર્ટ મળી રહે કે કઈ જગ્યાએ સારા આયોજન કરો તો એ આયોજનો થશે. તો એમાં શું છે કે તમે જે પ્રોગ્રામો કરો છો એની અંદર તમે મેઘાણીજી શું છે, મેઘાણીજીનું ચરિત્ર શું છે, મેઘાણીજીએ શું લખેલું છે અને મેઘાણીજીના શબ્દોનો અર્થ શું છે એ કરીને તમે ગીતો ગાઓ છો. એટલે એનાથી શું છે કે છોકરાને પ્રેરણા મળી રહે વિદ્યાર્થીઓને. અને હું તો પ્રોગ્રામોમાં ઘણી વખત મને એમ છે કે ભાઈ મેઘાણીજીના પ્રોગ્રામમાં જવાય એટલે હું જાઉં છું, પ્રયત્ન કરું છું એરેન્જમેન્ટ કરવાની મ્યુઝિકથી. પણ એનાથી આપણી સંસ્કૃતિ અને આપણો વારસો એ તો 100% છોકરાઓને મળશે જ. કારણ કે એ સમયની ગીતો આપણે જોઈએ કે હજી 80% ચાલતા હોય તો એનો અર્થ એ છે કે માણસોના અંદરથી ખાલી જગાડવાનું છે. આપણે જાગૃતિ કરી દઈશું તો સરસ રીતે એપ્લાય થશે. પંકજભાઈ, કેવી રીતે મેનેજ કરો છો? સંગીત નાટક એકેડેમીના ચેરમેન થવું, સંગીતકાર હોવું, પ્રોગ્રામોમાં જવું, સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરવા, 24 કલાકનો સમય છે તો એને તમે કેવી રીતે આ બધાને ન્યાય આપો છો? હવે જ્યારે સ્ટ્રગલનો સમય હતો, ઓર્કેસ્ટ્રા ચલાવતો હતો, ક્લાસિકલ મેં કરેલું, બેઝિકલી હું ક્રિકેટર હતો, ક્રિકેટનો પણ એવો શોખ. પણ એ સમયગાળા દરમિયાન ભગવાને જ્યારે એમ થયું કે ઓકે, કારણ કે આપણે તો જોયું કે શીખવામાં તો આપણા કેટલા જન્મ વયસ છે ખબર નથી, આપણે કાંઈ નથી. આ સંગીતનું ક્ષેત્ર એવું છે કે એમાં આપણે આમ નાની એવી રજકણ જેવું છે પણ છતાં એ રજકણ છે ને એનાથી બીજી રજકણને સપોર્ટ મળે, એની બાજુની રજકણને સપોર્ટ મળે. તો હું એ પ્રયત્ન કરું છું કે મારી પાસે જેટલું મેં જેટલું કામ કરેલું છે એમાંથી શીખવાનું મળેલું છે, તજજ્ઞો પાસેથી શીખવાનું મળ્યું છે, એ અત્યારની પેઢીઓને એપ્લાય કરું. અને બીજું કે એ સંસ્કૃતિ જાળવણી જેટલી, કારણ જો હું પણ લોકસંગીતમાં આવ્યો ત્યારે મને ખબર છે કે ભાઈ બિહારીભાઈ મારા મિત્ર, અભિષીભાઈ એટલા જ મિત્ર, તમે પણ મિત્ર. તો હું વેસ્ટર્ન મ્યુઝિકવાળો, તો લોકસંગીતની બેઝ શું છે એ મને ખબર પડી. પછી મેં કીધું નહીં, આપણું હૃદય તો આ જ છે અને એને કારણે થઈને તમે એનું છેલ્લા આગળ કરશો. અને જો તમે અત્યારે છોકરાઓ, તમે અત્યારે યંગ જનરેશનના ગાયકો પણ બધા ગીતો ગાય છે મેઘાણીજીને.
એટલે એ છે ને એને વ્યવસ્થિત રીતે આપણે એપ્લાય કરીએ અને બધાનો સહયોગ જોઈએ આપણે. અને મેં તો એ જ નક્કી કર્યું છે હમણાં પણ હું હમણાં કહું છું પિનાકીભાઈને કે જેટલા મેઘાણીજીના ગીતો બાકી રહી ગયા છે એ બધા રેકોર્ડ કરો. અને એમની દરેક સંસ્થાઓ આપણી ટુરિઝમને કારણે થઈને એમનું જે આપણે વિકાસ કરી રહ્યા છીએ એમના ચોટીલાનો બધો એ દરેક ગીતો વાગવા જોઈએ. વાહ વાહ. એ પરફેક્ટ રીતે એ ગીતોનું એપ્લિકેશન થશે ને ત્યાં એવી જ રીતે દરેક કાર્યક્રમોની અંદર પણ. અને બીજું શું છે કે મેઘાણીજીમાં બધું જ છે. તમે જો એમના આપણી જીવનની શૈલી છે એમાં જેટલા આપણે તબક્કાવાર આપણી પાસે જે પડકારો આવે છે એ ઝીલવા માટે પછી આપણી પાસે જે આપણે આપણી ભાષામાં કહીએ ને આમ બહુ પણ ખ્યાલ ને પણ એ આપણે દરેક રીતે એ ગીતોની અંદર તમને અનુકરણ કરીએ તો જીવન જીવવાની બધી શૈલી મેઘાણી ગીતોમાં છે. પંકજભાઈ, તમે જે રીતે વાત કરી કે પ્રવાસનની, તો સરકારે મેઘાણી સર્કિટ આખી જાહેર કરી છે. મેઘાણી સાથે સંકળાયેલા સ્થળો પ્રવાસન તરીકે વિકસાવવા, સ્મારકો બનાવવા, એ પણ સરકારનું આયોજન આગામી દિવસો. એટલે સંવેદનશીલ સરકાર મેઘાણીજી માટે પણ ખૂબ જ સંવેદનશીલ છે. અત્યારે આપણા સીએમ સાહેબે પણ જ્યારે એમની પાસે જાય છે ત્યારે એક જ કે ભાઈ, કારણ કે મોદી સાહેબ હતા ત્યારે પણ એમને એટલો જ સહયોગ આપેલો અને વિજયભાઈ પણ એટલા જ, રૂપાણી સાહેબ પણ એટલા જ પ્રેમપૂર્વક અને તરત અમને આદેશ આપે છે કે ભાઈ આ જલ્દી આયોજનો પૂરા કરો. અને દરેક જ્યારે એમની જરૂર છે ત્યારે એ પણ ત્યાં સહયોગ કરે છે. અને આ બધે પ્રવાસોની સર્કિટની અંદર આપણે શું છે કે મ્યુઝિક, એમનું જે સંગીત છે ને એ અહીંયા જીવંત રહે ને એવું આયોજન કરશું. દરેક સર્કિટો થશે તો જે આવે એમને ખબર પડે કે ભાઈ મેઘાણીજીનું જીવન ચરિત્ર શું છે. આપણે જે ગીત બનાવેલું છે એ ઉપરાંત આપણે જે વેબ સિરીઝ બનાવશું તો એ બધું ત્યાં ચાલુ હશે ને તો ખબર પડશે કે રાષ્ટ્રીય સરળ મેઘાણીજી છે. પંકજભાઈ, વડનગરમાં એક આખી તાનારીરી કોલેજ મ્યુઝિકની બની છે અને બહુ સરસ રીતે તમે પર્સનલી એના ઉપર ધ્યાન દઈને ડેવલપ કર્યું છે. તો આખું મને જે હું ભૂલતો ના હોઉં તો નરેન્દ્રભાઈની સૂચનાથી જ આખું આ કામ ચાલ્યું. તો એ આખું પ્રોજેક્ટ શું છે? ત્યાં કેવી રીતે વિદ્યાર્થીઓને એડમિશન મળશે? એકચ્યુઅલી અત્યારે હું અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન આવ્યો ત્યારથી તાનારીરીના પ્રોગ્રામોનું આયોજન અમારે કારતક સુદ 9 અને 10 એ બે એમની તિથિના દિવસો હતા. એટલે જ્યારે માનનીય આપણા વડાપ્રધાન મોદી સાહેબ પણ જ્યારે સીએમ હતા ત્યારે એમણે પોતાના માર્ગદર્શન હેઠળ એ કાર્યક્રમ શરૂ કરેલા. અને એ પછી યોગેશભાઈ ગઢવી અમારા ચેરમેન હતા, એમણે પણ સરસ આયોજન કરી અને કાર્યક્રમ કરતા હતા ત્યારે. અને મારા કાર્યકાળ દરમિયાન અમે પણ અહીંયા કાર્યક્રમો શરૂ કર્યા. આશા ભોસલે, સાધના સરગમ, અનુરાધાજી, જે લોકો સંગીત તજજ્ઞો છે, એવી જ રીતે અમે જે એવોર્ડ આપ્યા એ બધા પણ જેટલા નેશનલ અહીંયા તાનારીરી એવોર્ડ્સ આપણે આપીએ છીએ. એટલે એ જગ્યા ગયા પછી મને એક અનુભૂતિ થઈ. મેં એમની જે સમાધિ છે ત્યાં દર્શન કરીને અમે પ્રોગ્રામ શરૂ કરતા તો મને એવું લાગ્યું કે આ માતાજી સ્વરૂપ છે અને એમના તરફથી કંઈક પ્રેરણા મળી રહી છે. પછી સોમુભાઈ મોદી સાહેબ, નરેન્દ્રભાઈના મોટાભાઈ, એ અવારનવાર કે મને કે ભાઈ કંઈક અહીંયા વિચાર કરો. હવે મને યાદ છે કે નરેન્દ્રભાઈએ આપણે રાજકોટની અંદર મને ગુજરાત રત્નનો એવોર્ડ આપેલો. એટલે હું ચેતેશ્વર પૂજારા અને ધીરુભાઈ સર્વે અને બીજા અન્ય કલાકારો હતા. એટલે મને કહે કે બટ મારું વડનગર છે ને ગામ, એક વખત તું જજે ત્યાં અને આપણે ત્યાં એ સંગીતનો વાતાવરણ છે ત્યાં, એક વખત અનુભૂતિ કરજે, એટલું મને કહેલું. અને કાંઈક તારાથી થાય તો કરજે. એટલે પછી 2017થી જ અમે લોકો પ્રયત્ન કર્યા. ત્યારે પછી અમને સોમાભાઈ કીધું, મને કહે આપણે સંગીતનું કાંઈ અહીંયા આયોજન કરીએ. મેં તો સાહેબ આપણે સંગીતની નાની શાળા કરીએ, કોલેજથી શરૂઆત કરીએ. એટલે અમે પ્રયત્નો કર્યા. 2018થી શરૂઆત કર્યું. હવે આ વર્ષથી કોલેજ સ્ટાર્ટ થઈ રહી છે. ડિપ્લોમા ડિગ્રી કોર્સિસ અને દરેક ઇન્સ્ટ્રુમેન્ટો, સિતાર, ફ્લ્યુટ, તબલા, રિધમ, ગાયકી અને નૃત્યના પણ બધા પ્રકારો અમે આવી જાય છે. અને ખાસ વેસ્ટર્ન ક્લાસિકલ કીબોર્ડ અને ગિટાર એ માટે આપણે પછી રેહમાનજીની ઇન્સ્ટિટ્યૂટમાં જવું પડે કે દિલ્હી, પૂના જવું પડે. એના કરતાં મેં એવું પણ પ્લાન કરેલો છે કે ટ્રિનિટીના સહયોગથી, લંડન યુકેની ઇન્સ્ટિટ્યૂટ છે, એના સહયોગથી આપણે આ પણ શરૂ કરીએ. તો શું છે કે અત્યારના યંગસ્ટરોને પણ એ ક્લાસિકલ શીખતો હોય તો એ લોકોને પણ મજા આવે કે ચાલો થોડું વેસ્ટર્ન કરીએ. પણ બેઝિક એ છે કે આપણું લોકસંગીતની અંદર પણ લોકસંગીત ઇઝ બેઝ, નંબર બેઝ લોકસંગીત છે, પછી ક્લાસિકલ મ્યુઝિક આવે છે. અને લોકસંગીતમાંથી ક્લાસિકલ વેવ્સ મળ્યા એ પ્રમાણે એ લોકોએ ક્લાસિકલ કાઉન્ટિંગ કરી અને એ લોકો ક્લાસિકલના રાગ બનાવ્યા છે. એટલે ત્યાં ધારો કે ક્લાસિકલ શીખતો હોય એ છોકરાને એમ થાય કે વેસ્ટર્ન કરવું છે. અને ત્યાં અમે સરકારને સીએમ સાહેબનો ખૂબ જ સહયોગ છે
બનાવવા માટે અમારા મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈએ પણ સરસ મદદ કરી છે. સોમુભાઈ મોદી સાહેબ પણ એમ કલેક્ટર મહેસાણા, અમારા સીવી સોમ સાહેબ પણ અત્યારે જે સચિવ છે, ખૂબ જ મહેનત કરીને અમે લગભગ આ 6 મહિનામાં કોલેજનું સરકારે બહુ મોટું બિલ્ડિંગ આપી દીધું છે. અને સરસ રીતે અત્યારે શું કરેલું છે કે ગોઠવણી બધે કરી રહ્યા છીએ પાર્ટ ટાઈમ પ્રોફેસર્સની, પણ લગભગ એવું છે કોરોના કારણે થઈને અમે 2 મહિના લેટ થઈ ગયા છીએ, પણ 2 મહિના પછી એના કોર્સીસ શરૂ કરી દઈશું અને સરસ રીતે. અને બીજું કે એનું વાતાવરણ એવું છે કે તમને એમ લાગે કે જ્યાં તાનસીનજીને તાનારીરી જે મા સ્વરૂપ સરસ્વતી સ્વરૂપ કહેવાય એમને એને રાખતી એટલે આખા ભારતના મોટામાં મોટા સંગીતજ્ઞને આ જો રિપેર કર્યા હોય આપણે આપણા શબ્દોમાં કહીએ કે એને તો એ જગ્યાનું મહત્ત્વ હોય. એટલે મને એમ થયું અને બીજું મેં ખૂબ અનુભૂતિ મને ત્યાં થઈ કે અહીંયા કરીએ તો ભવિષ્યની અંદર એક છે સગવડતા માટે અમે સરકારને એપ્લી કર્યું છે કે ભાઈ 200-300 છોકરાઓ રહી શકે આપણે હોસ્ટેલમાં, પ્લસ પ્રોફેસરો માટેનો ક્વાર્ટર તો સરકાર એ બધી સગવડતા આપે છે. તો એ થશે તો આપણે સારા તજજ્ઞોને આપણે પ્રોફેસર પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે લઈ અને કરીશું. એમાં પણ અમે લોકસંગીતનો વિભાગ શરૂ કરવાના છીએ અને લોકસંગીતના વિભાગમાં મેઘાણીજીનું સાહિત્યનું મહત્ત્વ એવું રહેશે કે એને કારણે થઈને અમે ગીતો, લિરિક્સ અને ટ્યુન એટલે કે આપણે સંગીતના જે પાર્ટ છે એ બધા પાર્ટ અમે એક સાથે રજૂ કરી શકીએ એનું પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. ટૂંકમાં લોકસંગીત, ઇન્ડિયન ક્લાસિકલ અને વેસ્ટર્ન એનો ત્રિવેણી સંગમ એટલે તાનારીરી કોલેજ. જી, એના અત્યારે તો મેક્સિમમ આપણે અત્યારે ક્લાસિકલથી શરૂઆત કરશું, પણ લોકસંગીતનો પાર્ટ છે ને એમાં રાખવો છે. કારણ કે એનું કારણ છે કે લોકગાયકો આપણે ઘણા છે. અને બીજું કે વેસ્ટર્ન અત્યારે યંગસ્ટરોને જોશે, એ લોકોને કોઈકને કીબોર્ડ વગાડવાનું હોય છે, કોઈકને ગિટારનું હોય છે, તો એ લોકો અહીંયા ઇઝીલી શીખી શકે કે બીજી જવાની જરૂર ન પડે. અને બીજું સરકારની ડિગ્રી જ મળશે આમાં. અત્યારે સરકારની ડિગ્રીથી એ લોકોને સારા તજજ્ઞો પાસેથી શીખેલા હશે. હું વિચાર કરું છું કે અમુક જરૂર પડશે તો ચેન્નાઈ અને મુંબઈથી પણ અમે તજજ્ઞોને બોલાવી અને જે શિક્ષક તરીકે પ્રાધ્યાપક તરીકે આવે એ લોકોને પાર્ટ ટાઈમ ઓફર કરશું જોબની. આમાં લતા મંગેશકર પણ બહુ એને રસ લીધો છે. લતાજીએ પણ અભિનંદન મોકલ્યા છે. અનુરાધા પોડવાલ તો રૂબરૂ જોઈ ગયા અને એને કહ્યું કે મંગેશભાઈ આટલી આ ફેકલ્ટી છે કે મને તો એવું થાય છે કે હું અહીંયા જ રહી જાઉં એમ. એટલે બધા જ એનો સરસ એ લોકો એવન હરિહરનજી પણ આવી ગયા. અને આ વખતે અમે ઓમકારના ઠાકોર મહોત્સવ ત્યાં રાખવાના છે, હરિહરનજી આવવાના છે. એટલે એવું છે કે બધાને ધીરે ધીરે ખબર પડે છે એટલે બધા સરકારને અભિનંદન પણ આપે છે. અને અમે મોટા તજજ્ઞોની સહયોગ અને એમનું સલાહ લઈ અને આમાં આગળ વધી રહ્યા છે, કરીએ છીએ પ્રયત્ન. પંકજભાઈ, આ તો એવો વિષય છે કે એના ઉપર જેટલા કલાક બોલીએ કે તમારી પાસે વાતો સાંભળીએ એ ઓછું પડે, પણ આપણી સમયની મર્યાદા છે એટલે છેલ્લે એક સંદેશો આપનો અમારા શ્રોતાઓને મેઘાણી સાહિત્યને લગતું, ખાસ કરીને યુવાનોને એક સંદેશો આપી દો કે ભાઈ મેઘાણી સાહિત્ય શું છે, એમાં શા માટે રસ લેવો. આપણે કહ્યું ને કે આપણું સંસ્કૃતિ, આપણા સંસ્કાર અને આપણી જીવનના દરેક તબક્કામાં જે આપણે આપણી એનર્જી આપણને તમે જ્યારે એનર્જીમાંથી પસાર થવું પડે છે એ બધી જ વસ્તુ આમાં છે. બરાબર. એ દરેક વસ્તુ જે વસ્તુ આપણે તમે લેશો કે શૃંગાર રસ પણ છે. સૌર રસનો તો સવાલ જ. સૌર રસ તો એમને શરૂ કર્યો એ સમયે જ્યારે આપણે અંગ્રેજોનો જે ઓલું હતું ત્યારે એને પોતે એ સૌર રસને નું કરવા માટે તેને જેલમાં પણ ગયા છે. એટલે એ આપણે ખાલી લઈએ તો વન મેન આર્મી જેવું એમણે કામ કરેલું છે મેઘાણીજીએ. બસ એનું અનુકરણ અને અનુસરણ કરી. અને બીજું એમના જેટલા સારા ગીતો એ સમયમાં હેમુભાઈએ ગાયેલા, હેમુ ગઢવીજીએ, પછી એવી જ રીતે એ સમયના ગાયકોએ અલગ અલગ રીતે રજૂ કરેલા એ ગીતો સાંભળી અને તમે આપણે ભલે છોકરાઓને આપણે એમ નથી કહેતા કે એની કોપી કરો, પણ સરળથી સાંભળો. બીજું હું એક લોકસંગીતના જેટલા કલાકારો છે એ લોકોને એક સલાહ આપું છું કે ક્લાસિકલ મ્યુઝિક તો કરવાનું. બરાબર. લોકસંગીતની યાર તમે ક્લાસિકલના 2 વર્ષ કરેલા હશે. ઘણા છે, કીર્તિદાનભાઈ છે, હેમંત ચૌહાણ છે, અભિષેકભાઈ છે, લલિતાબેન ઘોડાદરા છે, અનુરાધાજી છે. એ બધા એક ક્લાસિકલના એક સારા ઓલા લેવલ કરી પછી શું છે કે લોકગીતની ગાવાની એ લોકોને અંદરથી જ ભલે આપણા કણ સમજવા પડે છે. આપણા લોકગીતના કણો એવા છે કે એ દરેક ગીતો અલગ અલગ ગાયકોના કણોથી સમજવા પડે, પણ એ ગીતોને સરસ રીતે એપ્લાય કરી શકે. કારણ કે સુરની સ્થિરતા પછી પોતાની ભૂલ પોતે સમજો કે એ ક્યારે થશે કે તમે ક્લાસિકલ તો તમારી પાસે બેસી જોઈએ, પછી સાંભળીને તમે કરી શકો. એટલે એક જે કલાકારો થોડું ક્લાસિકલ કરીને આવશે ને તો એ લોકો સરસ રીતે ઓછી મહેનતે એ લોકો આગળ નીકળી શકશે. જી, નમસ્તે.
તો દર્શક મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે સંગીત નાટક એકેડેમી, ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી અને રાજ્ય સરકાર કયા પ્રકારનું આયોજન વિચાર્યું છે, કયા પ્રકારનું આયોજન અમલમાં મૂકવાના છે, એને અંગેની ચર્ચા આપણે જાણીતા સંગીતકાર અને સંગીત નાટક એકેડેમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ સાથે કરી. ફરી પાછા નવા વિષય સાથે, નવા કોઈ નિષ્ણાત સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.